સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં ઇન્ડિયા લિમ્કા બુક ઓફ એવોર્ડ વિજેતા દ્વારા ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। તો મણિનગર શ્રી મુક્ત જીવન સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આવેલ સ્વામી બાપા સેવાશ્રમ હોલ ખાતે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંત મહંતોના આશીર્વાદ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રિસોર્સ અને કાઉન્સિલ બેનર હેઠળ મણિનગરમાં ફાયર સેફ્ટી અવેરનેસ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમના મુખ્ય અતિથિ માનનીય સાજિદ ખાન પઠાણને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેઓ ઇન્ડિયા લિમ્કા બુક ઓફ એવોર્ડ વિજેતા રહી ચૂક્યા છે અને ભોપાલ બીએમસીના ફાયર ઓફિસર તરીકે પણ ફરજ બજાવેલ છે। તો હાલ સમાજ વચ્ચે નિસ્વાર્થ ભાવે સેવા ભાવ સાથે નવયુવાનોને તાલીમ આપતા એવા સાજિદ ખાન પઠાણ દ્વારા મણિનગરમાં કાર્યક્રમમાં જોડાયેલ યુવકો અને યુવતીઓને તેમજ વડીલોને ફાયર સેફ્ટી અંગેનું માર્ગદર્શન, સૂચનો તથા તાલીમ આપવામાં આવી હતી અને આ અંતર્ગત ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર એચપી પટેલ સાહેબ અને અમદાવાદ ડાયરેક્ટર એવા સિવિલ ડિફેન્સના નાગપુર ટ્રેનર ગજેન્દ્રસિંહ બિહોલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ફાયર સેફ્ટી અવેરનેસ તાલીમના કાર્યક્રમમાં આયોજન IHRDC ઇન્ડિયા અને સિવિલ ડિફેન્સના QRT ઇન્ચાર્જ તેમજ ડેપ્યુટી ચીફ વોર્ડન દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજન અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરનાર દેશપ્રેમી એવા નાગરિક સંરક્ષણ દળના અધિકારીઓ, રેસ્ક્યુ ટીમ સાથે જોડાયેલા સાહસિક યુવકો, યુવતીઓ, પત્રકારો, સ્થાનિક નગરજનો જોડાયા હતા।